હળવદના બસ સ્ટેશન પાછળ આવેલા રહેણાંક વિસ્તારમાં ગઈકાલે એક જ સમાજના બે જૂથ વચ્ચે જૂની અદાવતને લઈને ભયાનક ઝઘડો થયો હતો. આ અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા કાળુભાઈ પરમારનું સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર મામલો હત્યામાં પલટાયો છે. ઘટનાને પગલે શહેરમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ જૂની અદાવતની દાજ રાખીને બંને પક્ષો સામસામે આવી ગયા હતા. આ હિંસક ઝઘડામાં કાળુભાઈ મોહનભાઈ પરમારને માથાના ભાગે કુહાડી અને લાકડાના ધોકાના જીવલેણ ઘા ઝીંકવામાં આવતા તેમનું મૃત્યુ થયું હતું. આ અથડામણ એટલી ઉગ્ર હતી કે ઉશ્કેરાયેલા ટોળાએ એક મોટરસાયકલને પણ આગ ચાંપી દીધી હતી. આ મામલે બંને પક્ષો દ્વારા પોલીસમાં સામસામે ફરિયાદો નોંધાવવામાં આવી છે. પ્રથમ પક્ષે રતનબેન પરમારે નટુ નાનજી પરમાર અને તેના પરિવારના સભ્યો સહિત કુલ 6 લોકો સામે ફરિયાદ કરી છે, જ્યારે સામા પક્ષે નટવરભાઈ પરમારે પણ વળતી ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે.